અને હવે સમજવાનો પ્રયત્ન કરીશું કે બંને દેશો વચ્ચે સંબંધો કેટલા મહત્વના છે। ભારતની કુલ સંરક્ષણ આયાત પૈકી 29% એકલા ફ્રાન્સમાંથી થઈ રહી છે, એટલે કે ડિફેન્સ ક્ષેત્રમાં આ એક મજબૂત મિત્ર છે। બંને દેશો વચ્ચે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાના પણ કરાર કરવામાં આવ્યા છે। ભારત અને ફ્રાન્સ વચ્ચે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનરશિપ પર વિચારણા પણ ચાલુ છે। એમાં કોઈ મોટું અપડેટ થઈ શકે તેમ છે। બંને દેશો સાથે મળીને મિલિટરી મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવી શકે છે। આ પ્રકારના કરાર પણ આજે શક્ય છે। સંયુક્ત યુદ્ધ અભ્યાસ વધારવા મુદ્દે પણ બંને દેશો વચ્ચે વિચારણાને અવકાશ મળી રહે તેમ લાગી રહ્યું છે। તો બંને દેશો વચ્ચેના સંબંધો 28 વર્ષ જૂના છે અને એમાં એક નવો અધ્યાયનો ઉમેરો। ભારતીય સેનાની વાત કરીએ તો સેનાને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવી એ આપણા દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને એમાં ફ્રાન્સ આપણને ખૂબ સારો સહયોગ આપી શકે તેમ છે। ભારત અને ફ્રાન્સ અનેક મુદ્દે એકબીજાનો સહયોગ ઈચ્છી રહ્યા છે, માટે બંને દેશોને એકબીજાની ચોક્કસ જરૂરિયાત છે। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વાત કરીએ, જ્યાં ફેરફારની લાંબા સમયથી ભારતની માંગને ફ્રાન્સ ટેકો આપી રહ્યું છે। આમાં કાયમી સભ્યપદ ભારતને મળે તે માટે હંમેશા ફ્રાન્સ ભારતની પડખે ઊભું રહ્યું છે। ભારતની જેમ ફ્રાન્સ પણ મલ્ટીપોલાર વિશ્વનો એક સમર્થક દેશ રહ્યો છે કે બીજા દેશોની જે પ્રતિબદ્ધતા છે, પ્રભાવ છે, તે ન પડવો જોઈએ બીજા દેશો પર, તે ચોક્કસ બંને દેશો સમજી રહ્યા છે। બંને દેશો કોઈ એક દેશને વિશ્વ પર પ્રભુત્વ જમાવવા દેવા માંગતા નથી। ઇસ્લામિક આતંકવાદની વાત કરીએ, આ મુદ્દે પણ ભારત અને ફ્રાન્સ બંને એક સાથે ઊભા છે।